પાટણ સિટીની બાજુમાં આવેલું હંસાપુર ગામ અને હંસાપુર ગામથી જે ધારપુર મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તા ઉપર ડુંગરીપરા ગામ આવેલું છે અને ડુંગરીપરા ગામની બાજુમાં જ એક રસ્તો પડી રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો અમે તે રસ્તેથી જ આવે છીએ અને તે રસ્તા ઉપર આગળ આવો તો જે ડુંગરીપુરાની હદમાં અને હંસાપુરની સીમમાં એક સરસ મજાનું આહલાદક રમણીય વાતાવરણવાળું એક તળાવ આવેલું છે અને પાટણની અંદર આવું વાતાવરણ ભાગ્યે જ જોવા મળે છે કારણ કે જે સહસ્ત્રલિંગ તળાવની આપણે વાત કરીએ છીએ પરંતુ ત્યાં પાણી નથી. ઉનાળાની અંદર તપતપતા તાપની અંદર લોકો ફરવા જાય છે અને કલાક જોઈ છે પણ અહીંયા જે કુદરતી નૈસર્ગિક વાતાવરણ કહેવાય તો જે આ તળાવ છે અને અહીંયા 12 માસ પાણી રહે છે એવું દેખાય છે કે આપણે આ જોઈએ છીએ કે વરસાદની સિઝન ગયા છતાં પણ અત્યારે ઉનાળાની શરૂઆતમાં પાણી દેખાઈ રહ્યું છે તળાવમાં અને તળાવમાં બગલાઓ તેમજ આજુબાજુમાં પક્ષીઓ પશુઓ તેમજ નૈસર્ગિક વાતાવરણ દેખાઈ રહ્યું છે. બાજુમાં ખેતર પણ આવેલું છે, બાજરીની ખેતી થઈ રહી છે, ઉનાળુ બાજરી જોઈ રહ્યા છીએ આપણે. બાજુમાં મંદિર આવેલું છે અને બાબરાવીર મહાવીરનું મંદિર છે, જરા બતાવો. તો આવું સરસ મજાનું ધાર્મિક અને નૈસર્ગિક વાતાવરણ હોવા છતાં પાટણની નગરપાલિકામાં આવેલું હદ હંસાપુર ગામ અને તે હંસાપુર ગામની અંદર હંસાપુરની સીમમાં અને ડુંગરીપુરાની સીમમાં આ એક સરસ મજાનું બાબરા તળાવ આવેલું છે. સહેલાણીઓ અહીંયા પણ આવી શકે છે અને નગરપાલિકામાં જે કહેવાય ગ્રાન્ટો વપરાય છે આડી અવળી જે ખોટી રીતે, તે ગ્રાન્ટો અહીંયા સહી જગ્યાએ વાપરવી જોઈએ. તો આપણે જોઈએ છીએ કે અહીંયા જે તળાવ છે અને તળાવની મધ્યે લોકો તરતા પણ હોય છે પરંતુ આજુબાજુમાં 2 ખાડા પણ આવેલા છે. ત્યાં નાના બાળકોએ બહુ ધ્યાન રાખવા જેવું છે. અહીંયા સ્થાનિક નાગરિક આપણા મિત્ર છે, એમને પૂછીશું જરા. બહુ તમે આ ગામના જ વતની છો? આ ગામના. સરસ. તો આ ભાઈએ મને એવું કહ્યું, શું નામ છે આપનું? સોવનજી ઠાકોર. તો એમને મને એવું કહ્યું છે કે આજુબાજુમાં સીધો રસ્તો પડે છે એટલે મીન્સ કે તળાવમાં ઓછું પાણી છે પરંતુ આ બાજુમાં ખાડો છે જમણી સાઈડમાં અને ડાબી સાઈડમાં પણ ખાડો છે. જો નાના બાળકો અહીંયા આવતા હોય, મા બાપ સાથે આવતા હોય તો વાંધો નથી, લાગે છે ઓછું પાણી છે પરંતુ ત્યાં બહુ મોટો ખાડો છે તો એ ખાડાની અંદર પણ ફસાઈને અત્યારે બહાર ના નીકળી શકે અને જાનનું જોખમ, જાન પણ ગવાવી પડે. તો આપણે નગરપાલિકાને જ હું ખાસ કહીશ કેમ કે આ તો એક સામાજિક છે અને નૈસર્ગિક વાતાવરણ છે તો આની અંદર નગરપાલિકાએ પણ રસ લેવો જોઈએ અને વધારે નહીં 50-1 લાખની અંદર બહુ સરસ મજાનું એક વાતાવરણ બને છે. મેં હમણાં જોયું બ્રાહ્મણવાડા રોડ ઉપર એક ગામ છે, ત્યાં આગળ બહુ સરસ મજાનું એક દત્ત સરોવર નિર્માણ પામેલું છે. દત્ત સરોવર એને કે 10 કરોડના ખર્ચે બનાવેલું છે કેમ કે ભારતની અંદર પાણીની અછત છે અને પાણીની અછત નિવારવા માટે આ તળાવો બહુ ખૂબ જ જરૂરી છે કેમ કે તળાવોની અંદર વરસાદ દરમિયાન જેટલો વરસાદ પડતો હોય છે ચોમાસા દરમિયાન એ પાણીનું સિંચન થતું હોય છે અને એ પાણી ક્યારેક દુકાળ જેવી પરિસ્થિતિ હોય તો એ પાણી કામમાં આવતું હોય છે. આ પાણીથી જે પશુ પક્ષી તૃપ્ત થતા હોય છે, ઇવન આની અંદર માછલીઓ પણ હોય છે તો જળચર પ્રાણીઓ પણ અહીંયા તૃપ્ત થતા હોય છે અને ક્યારેક આવા વાતાવરણની અંદર ફોટોગ્રાફી કરીને માણસો પણ ખુશ થતા હોય છે. તો આપણે સોવનજીને વાત કરીશું કે આ તળાવ કેટલા સમયથી આ પરિસ્થિતિમાં છે? તળાવ તો બહુ ટાઈમ 35-40 વર્ષથી, 35-40 વર્ષથી છે અને મંદિર પણ ત્યારથી જૂનું જ્યાં મંદિર નાનું હતું અને આ એકચ્યુઅલી આશાપુરની સીમમાં આવે કે ડુંગરીપરાની સીમમાં? આશાપુરમાં. તો આશાપુર એ આપણો ઓજી વિસ્તાર કહેવાય પાટણ નગરપાલિકાનો અને જે 75 કરોડની ગ્રાન્ટ આવી હતી 2014-15માં અને આશાપુર ગામને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો, તેમ છતાં આ તળાવની કોઈ દેખભાળ કરવામાં આવી રહી નથી. તો લોકોની માગણી છે, સ્થાનિક લોકોની પણ માગણી છે કે જો આ તળાવને ડેવલપ કરવામાં આવે તો ઘણા લોકો આ બાજુ પ્રવાસન ધામ તરીકે વિકસે અને આજુબાજુના જે ખેડૂતો છે તેમને પણ એક આવકનું સાધન નિર્માણ પામે. જેવી રીતે આપણે ફરવા માટે જતા હોઈએ છીએ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, એવી રીતે લોકો ત્યાંથી પણ ગુજરાતમાં આવે. એમ તો પાટણમાં આવે જ છે. પાટણ એક ઐતિહાસિક નગરી કહેવાય, હિસ્ટોરિકલ પ્લેસ છે, હેરિટેજ વાવ કહેવાય. ભારતની 7 અજાયબીઓની અંદર, વિશ્વની 7 અજાયબીઓમાં પાટણની અજાયબીનો સમાવેશ થાય છે. પરંતુ જો પાટણની બાજુમાં આવું સરસ મજાનું રમણીય તળાવ આવેલું હોય તો અહીંયા લોકો બીજા રાજ્યોમાંથી અને બીજા દેશના લોકો પણ અહીંયા આવી શકે તેમ છે. તો આનો ફરીથી હું તમને નકશો બતાવું છું કે હાંસાપુર ગામ
પાટણ ઊંઝા રોડ ઉપર, અને તે આશાપુર ગામથી થોડા આગળ આવો ધારપુર મેડિકલ કોલેજ જવાના રસ્તે એટલે એક ડુંગરીપરા નામનું પાટિયું આવે છે, અને ડુંગરીપરા પાટિયાથી સીધા આવો તો આ બાબરા તળાવ કહેવાય છે. આનું મેઇન નામ શું છે? આ તળાવ બાબરાવીર મહારાજના નામ ઉપરથી બાબરાવીર તળાવ. ખૂબ સરસ. કેમેરામેન સિદ્ધાર્થ ઝાલા સાથે મહેશ ઝાલા, આપનો ખૂબ ખૂબ આભાર. સોહનજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર.